શિયાળા આવતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો પોતાના નિવાસસ્થાને ઘરે સાની ખાવા માટે સાની બનાવતા હોય છે અથવા તો બજારમાંથી સાની અને ચીક્કીની ખરીદી કરતા હોય છે। શિયાળામાં જ આ સાની, ચીક્કી અને ડ્રાય ફ્રૂટ કેમ ખાવામાં આવે છે, જે આયુર્વેદ પ્રોફેસરે શું કહ્યું, આવો જાણીએ। નમસ્કાર, મારું નામ વૈદ્ય પાયલભાઈ ચુડાસમા છે। હું અહીંયા નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ અમરેલીમાં દ્રવ્યગુણ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું। મારો જે સબ્જેક્ટ છે ને એ ડાયટેટિક્સ અને આયુર્વેદ આહાર વિહાર અને એની સાથે દવાઓના ગુણ એના ઉપર જ છે। તો એના વિશે હું તમને વિગતવાર જણાવી શકીશ। જેમ કે આપણે લોકો છે ઘણી વખત એવું પૂછતા હોઈએ આપણા ઘરનાઓને, જે આપણે રેગ્યુલરલી શિયાળામાં અમુક થતી વસ્તુઓ છે, વાનગીઓ, જેમ કે તલની સાંકળી બનાવીએ છીએ, આપણે ચીક્કીઓ બનાવીએ છીએ, ગોળના બીજા ઘણા બધા મમરા સાથેના લાડવા ને બધું। આપણા તહેવારો પણ એવી રીતે જ આવે છે કે જેમાં આપણે એ બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ। તો આપણા ઘરના એવું કહેતા હોય કે અત્યારે આ બધી વસ્તુ ખાવી જોઈએ, પણ આપણને કોઈ એવું નથી કહેતું કે એ શું કામ ખાવી જોઈએ। તો કેમ કે આયુર્વેદમાં છે એના પાછળનું જે કારણ છે એ બહુ સારી રીતે સમજાવેલું છે। શિયાળામાં છે આજુબાજુમાં બહુ એકદમ ઠંડો પવન વાતો હોય છે, જેનાથી રક્ષણ માટે આપણા શરીરને બહુ વધારે અંદરથી ગરમી ઉત્પન્ન કરવાની જરૂર પડતી હોય છે। એના માટે આપણા શરીરનો જે અગ્નિ છે એ એકદમ પ્રબળ બની જાય છે, અને જો એને વ્યવસ્થિત એકદમ ભારે હોય પચવામાં એવું ઈંધણ એને ના મળે તો શરીરની અંદરની જે બધી રચનાઓ છે એ ધીરે ધીરે ખવાતી જતી હોય। એના કારણે આપણને છે ભૂખ વધારે લાગે, કે જેથી આપણે અંદર ઈંધણ છે એ જાજુ નાખીએ અને એના લીધે અગ્નિ છે એ વધારે પ્રબળ બને। જેટલા પણ ડ્રાય ફ્રૂટ્સ છે, જેમ કે કાજુ છે, બદામ છે, પિસ્તા છે, આ બધા છે એની અંદર ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, એટલે એની અંદર છે લિપિડ છે એનું પ્રમાણ, સારા લિપિડનું પ્રમાણ વધારે હોય છે, કે જે છે અગ્નિને સારામાં સારી માત્રામાં ઈંધણ છે પૂરું પાડી શકે છે। ઉપરથી એ બધા છે જે લિપિડ છે એ બધા ચીકણા હોય છે સ્વભાવમાં, કેમ કે આપણી જે ચામડી ને એ બધું છે એ શિયાળામાં એકદમ વૃક્ષ થઈ જાય છે, આપણે બધા અનુભવ કરતા હોઈએ છીએ એ બધી વસ્તુનો। એકદમ વૃક્ષ ત્વચા છે, વાળ છે, એ બધું પણ સુકાઈ જાય છે, હોઠ ફાટી જાય છે, ચામડી ફાટી જાય છે। એના માટે જે પણ ચીકણી હોય સ્વભાવમાં વસ્તુ, એ બધી જો આપણે ખાઈએ તો એનાથી આપણા શરીરમાં છે એ બધી વસ્તુ બેલેન્સ થઈ જાય, વૃક્ષતા છે એ બેલેન્સ થઈ જાય। બીજું, આપણા શરીરમાં જે બલ છે એ શિયાળા દરમિયાન, એટલે કે હેમંત અને શિશિર ઋતુ દરમિયાન સૌથી વધારે હોય છે। એ સમય દરમિયાન આયુર્વેદમાં છે વ્યાયામ કરવાનું કીધું છે। વ્યાયામ જેટલો કરીએ એટલો સામે એના માટે એનર્જી પણ એટલી જોઈએ, એટલે જેની અંદર ઇન્સ્ટન્ટ એનર્જી મળે એવી વસ્તુ, એટલે કે જે ગોળ ને એ બધા છે જે ગ્લુકોઝના સોર્સિસ છે, જેનાથી ઇન્સ્ટન્ટ આપણને એનર્જી મળે છે અને આપણે છે સારી રીતે શરીર ને બળ આપે છે એ બધી વસ્તુ। એટલા માટે આપણે શિયાળામાં જે એવી વસ્તુ ખાતા હોય જેમાં એનર્જી ઇન્સ્ટન્ટ મળી રહે, જે સ્વભાવમાં ચીકણા હોય અથવા તો જે પચવામાં ભારે હોય, જેથી લાંબો સમય સુધી આપણા અગ્નિ જે છે શરીરનો એને ઈંધણ છે મળી રહે। તો આ બધી વસ્તુ છે ખાવાથી આપણા શરીર જે છે એ એકદમ શિયાળાનું વૃક્ષ અને ઠંડુ વાતાવરણ છે એની સામે ટકી રહે છે। એના માટે થઈને આપણે આ બધી વસ્તુ છે ખાવી જોઈએ। આભાર।